ભાવનગર શહેરના માળીના ટેકરા ઉપર આવેલા હઝરત સીદી મામુ પીરદાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો। ભાવનગર શહેરના માળીના ટેકરા ઉપર આવેલા હઝરત રોશન ઝમીર સીદી મામુ પીરદાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો। આ ઉર્ષ પ્રસંગે સૈયદ હુસૈની મિયા બાપુ અલ્ફાદાના હસ્તે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું છે। ત્યારબાદ સંદર શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆ અને ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। ઉર્ષ પ્રસંગે સીદીની ધમાલે ભારે આકર્ષણ જમાવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉમટી પડ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા। ઉર્ષ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા માળી ટેકરા વિસ્તારના આગેવાન સાલમભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, અબ્દુલ્લા બિન આરબ, રમીઝભાઈ આરબ, મુસ્લિમ સિદ્દી જમાતના પ્રમુખ મનસુરભાઈ મિયાવા, અકબરભાઈ મિયાવા સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। સલામ આલેકુમ। જાહિદભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી અને યોગ્ય છે। ભાવનગર શહેરના માળીના ટેકરા પર આવેલા હજરત રોશન ઝમીર સીદી મામુ પીરદાદાનો ઉર્ષ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્ષ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવે છે। આ એક એવી દરગાહ છે કે આપણે જોઈએ કે દરેક દરગાહની અંદર સંદલ શરીફનું જુલુસ એક નીકળતું હોય કે એક ચલાવવામાં આવતું હોય, પણ અમારા સીદી મામુ પીરદાદાનો સંદલ શરીફ જે છે એનું જુલુસ એવું છે કે એક સંદલ શરીફનું જુલુસ ઠેક સીદીવાડમાંથી નીકળે છે અને અહીંયા ટેકરા પર આવે છે। તે જ રીતે આપણા ભાવનગર શહેર જિલ્લાના સિદ્દી જમાતના જે ભાઈઓ અને બહેનો છે તે દર વર્ષે સીદીવાડમાં જે બાવાગોર સાહેબની મજાર છે ત્યાંથી એક બીજી સીદીની ધમાલ એટલે કે જુલુસ સાથે આ જુલુસ આવે છે। એટલે આ દરગાહ શરીફના ઉરુસમાં બે જુલુસ નીકળે છે, એ ખાસ વિશેષતા છે। અને ખાસ બીજી વિશેષતા એ છે કે અમારા માળીના ટેકરા પર ફક્ત મુસ્લિમો નહીં, અહીંયા ટેકરા પર માળી સમાજ વસે છે, રાજપૂત સમાજ છે, કોળી સમાજ છે, રાણા સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તમામ જ્ઞાતિ, તમામ સમાજના લોકો વર્ષોથી આ માળીના ટેકરા પર રહે છે। અને આ માળીના ટેકરાની કોમી એકતા અને ભાઈચારો એવો છે કે આજે આપણે જોયું કે ઉર્ષ પ્રસંગમાં જે ન્યાજ માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે લેવામાં આવે તેમાં હિન્દુ સમાજના લોકો પણ ફાળો લખાવે, મુસ્લિમ સમાજના લોકો પણ ફાળો લખાવે। એનીથી વિશેષ એ છે કે આ દરગાહ શરીફની અંદર તમામ લોકો આવે છે, હિન્દુ આવે છે, મુસ્લિમ આવે છે, એ જ આપણી કોમી એકતા અને ભાઈચારો છે। આજે હજરત રોશન ઝમીર સીદી મામુ પીરદાદાનો ઉર્ષ શરીફ છે। આપણે દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર, આપણા હિન્દુસ્તાનમાં, આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર કોમી એકતા, ભાઈચારો કાયમ રહે અને આપણા ભારત દેશને અલ્લાહ તાલા અને ખાસ કરીને આજે જેમનો ઉર્ષ શરીફ છે એવા હજરત રોશન ઝમીર સીદી મામુ પીર તમામને આપણી કોમી એકતા, ભાઈચારો કાયમ રહે, આપણા દેશનો વિકાસ થાય, આપણા દેશની પ્રગતિ થાય એવો આપણે ખાસ દુઆ કરીએ છીએ। તમારું નામ શું? પ્રકાશગીરી કૈલાસગીરી ગોસ્વામી। તમે શું કરો છો? હું આ મંદિર ભાવનાથ મહાદેવની સેવા પૂજા કરું છું। એટલે આ દરગાહે આજે ઉરસ છે, કાલે અહીંયા હતો કામકાજ હોય છે, આજે તે એ માટે જ છું। ને અમે હંપીન ઉરસ હોય કે કાંઈ કામકાજ હોય તો હંપીન બધા કરીએ છીએ। ભાઈઓની જેમ જ રહીએ છીએ અને એ રીતે જ આ ગમે એ પ્રસંગ મંદિરનો દરગાહનો હોય તો આવી રીતને જ અમે આ પ્રસંગ ઉકેલીએ છીએ। તમને અત્યારે હજારો લોકો જોવે છે ગુજરાતમાં, કોમી એકતા અને ભાઈચારાને લઈને તમે શું કહેશો કે ભાઈ કઈ રીતે રહેવું જોઈએ? જે આ કોમી આ બધા વિખોટા પડવા વાળા તો કહીએ છે, પણ એકતા થઈને રે એ મહત્વનું છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।